सताती है, बेकरारी बन के हमें तड़पाती है। हाय याद 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 बस याद रह जाती है, याद 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 बस याद रह जाती है। इश्क में तो हर चीज मिट जाती है, बेकरारी बन के हमें तड़पाती है। हाय याद 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 बस याद रह जाती है, याद 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 बस याद रह जाती है। અરે આ ભાઈને કઈ થઈ તો નથી ને? ભાઈ શું થયું તને? આવી રીતે કેમ સોતા છું? ચલો સીધી રીતે બેઠો. હવે મારી જિંદગીમાં જ કશું નથી રહ્યું ભાઈ, તો સરખા બેસીને પણ શું ફાયદો? કેમ એવું તો શું થયું છે તને? ભાઈ તમને કહેવાથી મારું દુઃખ વધશે, ઓછો તો નહીં થાય. કંઈક ના કંઈક દુઃખનો તો સોલ્યુશન હોય જ છે, અને આવી રીતે હિંમત ના રહી જાય. તો ભાઈ શું કરું? હિંમત તો મેં બહુ રાખી, આ એનું જ પરિણામ છે. કઈ સમજાય નહીં ભાઈ, કઈ માંડીને વાત કરો ને તો હું પણ તમારી મદદ કરું. તમારે સાંભળવું જ છે ને? હા તાર સાંભળો. લાઈ સીનું આવે છે તો સંતાઈ જવા દે. આ 10 વાગી ગયા અને હજુ સુધી ઘાયલ આવ્યો કેમ નહીં? ઘાયલ, એ ઘાયલ! ક્યાં છે ઘાયલ? એને કઈક થયું તો નહીં હોય ને? ઓય મારી સીનુ ક્યાં જાય છે? મને કશું જ નથી થયું. ઓય મને તું કશું જ ક્યાંથી નથી રાડો થયું. પાડું છું, તને સંભળાતું નથી? હું તો તારી સાથે ખાલી હેરાન કરતો હતો તને. તને આવું બધું બહુ આવડે છે નહીં? હા કેમ ગુસ્સો થયો? તને કઈ થઈ ગયું હોત તો? મને કશું જ નથી થયું. હવે ગુસ્સો ના કરીશ. સ્માઈલ આપતો. ના, કેમ? મને તારી કેટલી ચિંતા થતી હતી, તને ખબર છે કે તને કઈ થઈ ગયું હોત તો? મને કશું જ નથી થયું, મારી ચિંતા ના કરીશ. આઈ પ્રોમિસ કર, તું આજ પછી આવું કદી નહીં કરે. કદી નહીં કરો બસ. તો બરાબર, તો ચાલો આપણે દર્શન કરતા આવીએ. ચાલો. અરે તમને વાગ્યું તો નથી ને? ના મને કશું જ નથી વાગ્યું. અરે આટલું બધું લોહી વહે છે, તમે કહો છો કે મને કશું નથી વાગ્યું? ક્યાં વાગ્યું વધારે કે? લાવ હું પાટો બાંધી દઉં. સાચું કહું રે સીનુ, તો તું મારું કેટલું ધ્યાન રાખે છે. હા તો રાખવું જ પડે ને ધ્યાન. ચાલો ઊભા થઈ જાઓ. અહીંયા બેસો, હું તમારા માટે પાણી લઈને આવું. એક મિનિટ બેસો, હું પાણી લઈને આવું. હા. ખરેખર કુદરત મારી જિંદગીમાં તો એવા વ્યક્તિને મુલાકાત કરવાની છે
કે મને ક્યારેય પણ ખોટ નહીં પડવા દે. લો આ પાણી પી લો. હવે તમને વધારે દુખાતું તો નથી ને? ના, મને નથી દુખાતું. વધારે ક્યાં વાગ્યું છે તે દુખાય? અરે હું ના હોઉં તો તમારું ધ્યાન કોણ રાખે? તું છે ને હંમેશા માટે મારે એટલું ધ્યાન રાખે છે ને હકીકતની અંદર. કુદરતે મને એવા વ્યક્તિની મુલાકાત કરાવી છે ને મને ક્યારે પણ ખોટ નહીં પડવાની. હા હું હંમેશા તમારી સાથે રહીશ. પ્રોમિસ. Promise. હવે મારી સામે શું જોઈ રહ્યા છો? આ વાગ્યું છે નથી જોવાતું? તારી સામે ના જોવું તો કોની સામે જોવું? હા તમારી વાત સાચી છે પણ હવે ઊભા થાવ અને ઘરે જઈ અને આરામ કરજો. પણ મને ક્યાં વધારે વાગ્યું છે? મારી વાત સમજાતી નથી? ચૂપચાપ ઘરે જજો અને આમ તેમ રખડતા નહીં. ચૂપચાપ ઘરે જાઓ હવે. હા, આરામ કરીશું ઘરે જઈને. હા ચાલો મોડું નથી થતું ઘરે જવાનું. ચાલો. આ ઘાયલ ક્યાં રહ્યો? ક્યાંની હું એની રાહ જોઈને બેઠી છું અને હજુ સુધી આવ્યો નથી. નંબર સાથે તમે સંપર્ક કરવા ઈચ્છો છો એ ફોન પણ નથી લાગતો. આજે તો આવવા દે, મારે વાતો જ નથી કરવી એની સાથે. આજે તો મેડમ બહુ વહેલા આવી ગયા લાગે છે. લાઈ જવા દે તો. અરે છીનુ, તું આવી ગઈ? હા હું તો ક્યારની આવી ગઈ છું. હવે તમે આટલા મોડા આવો છો મને ખબર છે. તમારે મારે સિવાય કોઈ બીજી છે અને તમે એને જ મળવા ગયા હતા. ના ના, હજુ ગયો તો નથી પણ હવે જવું છે મળવા. કોણ છે? તને નથી ખબર? મારે તારા સિવાય પણ કોઈ બીજું છે. ઘાયલ તું આવું કેમ કરે છે મારી સાથે? અરે પાગલ, હું તો તારી સાથે મજાક કરતો હતો. આવી મજાક કરવાની હોય? નહીં કરો પાગલ. તું હવે આવું ક્યારે ના બોલતો. નહીં બોલો મને બસ. તારી વગર ઘડીક વાર પણ નથી ફાવતું. અરે પાગલ, હું તને મારાથી ક્યારેય પણ દૂર નહીં કરું. બસ પાક્કું? પાકું. એક મિનિટ. હા ભાઈ બોલ. ક્યાં છે સીનુ? તું હજી સુધી ઘરે નથી આવી? ફટાફટ ઘરે આવ, તારું કામ છે મારે. મારું કામ છે, હાલ ઘરે આવવું પડશે. હા સારું ચાલ હું આવું છું. કોણ હતો સીનુ? મારા ભાઈનો ફોન આવ્યો હતો એટલે મારે ઘરે જવું અરે પડશે. હું કહેતો તારો ભાઈ? મારા ભાઈને બહુ જરૂરી કામ છે. અરે સીનુ, તારો ભાઈ તારી જોડે ગપ્પા મારતો છે. ચાલ ને બેસ ને. અરે મારો ભાઈ ક્યારેય ગપ્પા ના મારે. મારે ભાઈને કઈ ઇમ્પોર્ટન્ટ કામ હશે એટલે જ ઘરે બોલાવે છે. ચાલ હું હવે જાઉં. હા વાંધો નહીં, આપણે કાલે મળીએ. હા અને હા કાલે તું વહેલા આવીને બેસી જજે. હું તારી રાહ જોઈએ. હા વાંધો નહીં, તારાથી પણ પહેલા આવી જઈશું. પાક્કું. પાકું. બાય. હા ભાઈ બોલ ને શું કામ હતું? ક્યાં ગઈ હતી તું? કાંઈ નહીં બસ મંદિરે ગઈ હતી. તને ખબર નથી પડતી આટલે મોડા આવે ઘરે? પણ ભાઈ હું મંદિરે જ ગઈ હતી દર્શન કરવા. તું ઓલાને મળવા ગઈ હતી, મારા ભાઈબંધને જોઈ હતી. પણ ભાઈ આજ પછી ગઈ ને તો એના હું ટાંટિયા ભાગી નાખીશ છોકરાના. ના ભાઈ એવું ના કહેશો. હું તારા બીજા લગ્ન કરાવી દઈશ. ચાલ અંદર જા. હું શું કરું મને કઈ સમજાતું નથી. જો હું ઘાયલને મળવા જાઉં તો મારો ભાઈ એને મારી નાખશે. હવે હું ઘાયલને મળવા નહીં જાઉં. ઘાયલ મને જે સમજે, પણ ઘાયલ સાથે ખોટું થાય એવું નથી કરવું. આજે તો બહુ વહેલા આવી ગયા છું. એ જોઈને સીનુ બહુ ખુશ થશે. એમાં હજુ સુધી આવી ના? 11 વાગી ગયા પણ હજી સુધી આવી નહીં.
આનો ફોન પણ બંધ આવે છે. કઈક કામ આવી ગયું છે. લાઈ જવા દે મને ઘરે, કાલે મળીશું. આજે તો 1 વર્ષ થઈ ગયું, પણ સીનુ ના તો મળવા આવે છે, ના તો એનો કોલ આવે છે. તમે સંપર્ક કરવા ઈચ્છો છો એનો કોલ પણ બંધ બોલે છે, ના તો એનો મેસેજ આવે છે. શું કરતી છે? ક્યાં હશે? શું થયું છે એને? એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ. એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ. એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ. મારી સંભાળ લેનારી જતી રે રહી. ઓ એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ. એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ. મારી સંભાળ લેનારી જતી રે રહી. અરે રીહામણા મનામણા સુરે થઈ ગયા. કીધા વગર એ તો દૂર રે થઈ ગયા. અરે રીહામણા મનામણા સુરે થઈ ગયા. કીધા વગર એ તો દૂર રે થઈ ગયા. મારી સંભાળ લેનારી જતી રહી ભાઈ. ખરેખર ભાઈ, તમારી કહાની સાંભળી મારી આંખમાંથી પણ આંસુ આવી ગયા. અરે ક્યાં હતા તમે? અરે હું આ ભાઈની અધૂરા પ્રેમની કહાની સાંભળતો હતો. અચ્છા એવું છે એમ ને? હા. તો ચાલો હવે. સાચું કહેતા હતા ભાઈ, આમાં હું કઈ તમારી મદદ નહીં કરી શકે, અને એના કરતા એક બહેતર છે તેને તો ભૂલી જાઓ. ભાઈ, જે દિવસે એને ભૂલીશ ને એ દિવસ મારા ખોળિયામાં મારો જીવ નહીં રહે. આવું ના થાય. હવે તો હું એને યાદોના સહારા જ જીવીશ. એ નહીં તો બીજું કોઈ નહીં. આ દિલમાં હંમેશા માટે એની જ જગ્યા રહેશે. એની જગ્યા કોઈ નહીં લઈ શકે. પણ ભાઈ, એને મને એકવાર એની મજબૂરી બતાવ્યો જ નહીં તો મારા દિલને રાહત થાત. એને એની મજબૂરી પણ ના બતાવી. સીનુ, આમ આવતો. હા બોલો ને, શું થયું? શું નામ છે ભાઈ તારું? ઘાયલ. શું આમને મળે ને? તારી હાટું ઘાયલે ઘણું બધું જતું કર્યું તો એ કેમ જાનું તારે. ઘાયલ, મને માફ કરજે. હું તારી તો ના થઈ શકી અને તને મારી મજબૂરી પણ ના બતાવી શકી. હું સમજી શકું છું કે તારા પર શું વીતી રહ્યું છે. પ્લીઝ મને સમજવાની કોશિશ કરજે. બાય.
તારા દિલમાં દગો રે હતો એ બહુ મોડી ખબર રે થઈ એ તને ગોંડી ગોંડી કેતો હતો એ તો મન ગોંડો બનારી ગઈ કરો ગળા સુધી બરો એ બે વફા રે મળ્યા એ તારા દિલમાં લગો રે